સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણનો પ્રકલ્પ આપણે આગળ વધારી રહ્યા છીએ અને આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ. દેવેન્દ્રભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. તમારું મૂળ ગામ તો ઉત્તર ગુજરાતનું આકૃંદ ગામ. આકૃત ગામ. તો પિતાજી શું કરતા હતા અને તમારો ઉછેર કેવા સંજોગોમાં થયો? જો મારા પિતાશ્રી, એમનું નામ જયસિંહભાઈ પટેલ, એ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકૃંદ ગામ અમારું છે. અને એક નાનકડું ગામ, અને મારો જન્મ આઝાદી પહેલાં થયેલો છે, એટલે 1945માં 1945માં આઝાદી મળી ત્યારે હું 2 વર્ષનો હતો. મને તો કંઈ ખાસ બહુ એના સંસ્મરણો ના હોય, પણ પછી હું 1950માં અમારી આકૃંદની પ્રાથમિક શાળામાં ભણ્યો. 7મું ને 8મું હું આકૃંદમાં નવી બનેલી ભાડાના મકાનમાં ચાલતી હાઈસ્કૂલમાં ભણ્યો. પણ મારા પિતાશ્રી શિક્ષણ પ્રેમી હતા, ગાંધીવાદી હતા. સાચા અર્થમાં જાડી ખાદી પહેરતા, ધોતી, ખાદી, ટોપી, બનિયન, અને એમનો રૂમાલ, હાથ રૂમાલ પણ ખાદીનો હોય સાચા અર્થમાં. સ્ટાર્ચ કરેલા નહીં, શુદ્ધ ધોયેલા ઘરમાં. અને એ સ્વતંત્ર સેનાની હતા. અને ગોવાના સત્યાગ્રહ વખતે એ ગોવા માટે પણ ત્યાં ગોવા પણ ગયેલા. અને ખેતી કરતા હતા મારા પિતાશ્રી. 40-50 વીઘા જમીન હતી, પણ એ જમાનામાં કોઈ કશું પાકતું નહોતું, કારણ કે સિંચાઈની સગવડો નહોતી, લેટેસ્ટ બિયારણ નહોતું. આની મારા પિતાશ્રીના મનમાં એક હતું, કારણ કે હું એમનો એક જ સન, અને એમને એક શિક્ષણ માટે જબરદસ્ત પેશન હતી કે ભાઈ બેસ્ટ, સૌથી સારું ભણાવો. તો એમણે મને મારા માટે અમદાવાદની શ્રેયસ સ્કૂલ શોધી કાઢી. શ્રેયસ સ્કૂલ શું એ સમજાવું કે પહેલાં તો મારે આકૃંદથી શ્રેયસમાં આવવું હોય તો આકૃંદથી 5 કિલોમીટર બળદગાડામાં વડાગામ જવાનું. બળદગાડામાંથી ઉતરીને સડક માર્ગે બસમાં તલોદ આવવાનું. તલોદથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવવાનું, અને અમદાવાદથી મ્યુનિસિપલ બસમાં બેસી અને પછી અમારે શાહીબાગ જવાનું. શ્રેયસ. હવે શ્રેયસ શું છે એ પણ સમજવાની જરૂર છે. આજથી 150 વર્ષ પહેલાં અંબાલાલ સારાભાઈ નામના એક ધનાઢ્ય વ્યક્તિ અમદાવાદમાં થઈ ગયા. અંબાલાલ સારાભાઈને તમે પણ ઇનડિરેક્ટલી ઓળખો છો. અંબાલાલ સારાભાઈ એટલે કેલિકો મિલના માલિક. ગુજરાતમાં સૌથી પહેલી મોટરકાર એ લાવ્યા, અને આખા ગુજરાતમાં કોઈ ડ્રાઈવર ના મળ્યો, કારણ કે મોટરકાર કોઈ હતી જ નહીં, એટલે મુંબઈથી લાવવું પડ્યું. એમના પરિવારના સભ્યો સૌથી પહેલાં મમ્મી પપ્પા શબ્દ લાવ્યા ગુજરાતમાં. મમ્મી પપ્પા શબ્દ 150 વર્ષ પહેલાં તો બા અને મા અને એ પ્રકારના શબ્દો વાપરતા હતા. અને એમના એક સનને આખો દેશ ઓળખે છે, એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જે આ દેશના પહેલાં અણુવિજ્ઞાની. એમના સગાબેન લીનાબેન એ સમયમાં એ કન્યાદાનમાં માનતા નહોતા કે ભાઈ કન્યાદાન કરવાની વસ્તુ નથી. એટલે લીનાબેનને પરણાવવા માટે કોઈ બ્રાહ્મણ તૈયાર ના થયો, પુનાથી લાવવું પડ્યું. એવું ક્રાંતિકારી એ પરિવાર હતું. એમને મદન મોહન મંગળદાસ શેઠ સાથે પરણાવ્યા. એટલે મિલ માલિકના દીકરી અને બીજા મિલ માલિકના દીકરા સાથે, એટલે 2 મિલોના માલિક મદન મોહન મંગળદાસ, આર્યોદય સ્પિનિંગ અને આર્યોદય જેનિંગ. અંબાલાલ સારાભાઈએ લીનાબેનને પૂછ્યું કે લીના, હું તને લગ્ન નિમિત્તે શું ગિફ્ટ આપું? તમારી પાસે પુષ્કળ ઐશ્વર્ય છે, મને જ્યાં પરણાવી છે ત્યાં પણ ખૂબ ધન છે, મારે એ નથી જોઈતું, તમારે મને એક સ્કૂલ આપો મને. તો એ સ્કૂલ એ શાહીબાગમાં ખજૂરીનો બંગલો કરીને 13-14 એકર જમીન હતી, ત્યાં એ સ્કૂલ શ્રેયસની શરૂઆત કરી. અને અંબાલાલ સારાભાઈની બીજી જો ઓળખાણ આપું તો રવિન્દ્રનાથ ટાગોર જ્યારે અમદાવાદમાં આવે ત્યારે એમના રિટ્રીટ બંગલોમાં ઉતરે. રિટ્રીટ બંગલો એટલે શું? 27 એકરનો એ બંગલો, 54 રૂમ, 40 બાથરૂમ અને 20 ટેરેસીસ. કલ્પના કરી શકાય છે કોઈની પાસે આજે 1000 કરોડનો માલિક હોય તો પણ 54 રૂમનો બંગલો ના હોય. અને બધા જ મોટાભાગના રૂમ એટેચ બાથરૂમ. એમના બગીચાને સંભાળવા માટે 14 માળી, 14, અને બધા વિદેશથી લાવેલા. એમના દીકરી લીનાબેનને એમણે શ્રેયસ સ્કૂલ આપી. હવે શ્રેયસ સ્કૂલમાં બધા મિલ માલિકોના દીકરા દીકરીઓ ભણે અમદાવાદમાં. અમદાવાદમાં એ જમાનામાં 80 મિલો હતી. અંબાલાલ સારાભાઈ તો પોતાનો તો પરિવાર ખરું, પણ લશ્કરી મિલના માલિકના દીકરીઓ, અંબિકા મિલમાં મૃગેશ જયકૃષ્ણ, રાજેશ જયકૃષ્ણ, બધા. અને એ પૈસાદારો અને ધનવાનોના બાળકો જે ભણતા હતા એ સ્કૂલમાં મારા પિતાએ મને 1959માં મૂકવાની હિંમત કરી.
આર્થિક રીતે અમે સુખી એટલે ખાધે પીધે સુખી હતા, પણ એ જમાનાની એ ફી એફોર્ડ કરી શકે એ પરિસ્થિતિ નહોતી. તેમ છતાં પણ એમણે મહેનત કરીને જે કરવું તો કરીને પણ મને એ શ્રેયસ સ્કૂલમાં મૂક્યો. એ શ્રેયસ સ્કૂલની હોસ્ટેલ જે બોર્ડિંગ હતી જેને કહે છે, એ ચીલા ચાલુ પેલા એક સાથે 25 રૂમ આવે 25 રૂમ નહીં, એ અંબાલાલ સરાબીના રિટ્રીટ બંગલોમાં જ 15 રૂમ એમણે હોસ્ટેલ માટે ફાળવી આપેલા. મોટું આશ્ચર્ય એ થશે કે આ વિશ્વમાં બોયઝ એન્ડ ગર્લ્સ મિક્સ હોસ્ટેલ કોઈ જગ્યાએ નથી. એ જમાનામાં શ્રેયસની હોસ્ટેલ છોકરા છોકરીઓની મિક્સ હતી. આપણા ઘરમાં એ જે તે ભાઈ એક રૂમમાં હોય, બેન એક રૂમમાં, અને બધા એટેચ બાથરૂમ. અને આજ સુધી એવી કોઈ ઘટના ઘટી નથી કે કોઈ છોકરો છોકરીને લઈને ભાગી ગયો કે છોકરી છોકરાને લઈને ભાગી ગયો. એટલી અદ્ભુત સ્કૂલ હતી. એ સ્કૂલમાં એમણે મને ભણાવ્યો. અને રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની તરહ પર એ સ્કૂલ હતી. એ શાંતિનિકેતન એટલે જ્યાં દિવાલો જ ના હોય, દિવાલો હોય પણ ઝાડ નીચે બેસીને ભણવું એ પ્રકારનું એક પ્રાકૃતિક વાતાવરણમાં. તો શ્રેયસમાં પણ અમને ઘણી વખત ઝાડ નીચે બેસીને ભણવામાં આવે. અને તમે કલ્પના નહીં કરી શકો, એક ક્લાસમાં 12થી વધારે વિદ્યાર્થીઓ નહીં. એટલે એક ટીચર પોતાના બધા જ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે જાણે. વિક્રમ સારાભાઈના સંતાનો પણ અમારી સાથે ભણે. મલ્લિકા સારાભાઈ, કાર્તિકેય સારાભાઈ, આ બધા અમે બધા સાથે એક સાથે ભણતા આગળ પાછળ. અને ધનવાનોની સ્કૂલ હતી, પણ કોઈએ ઘેર જઈને જમવાનું, ઘેરથી ટિફિન લાવવાનું નહીં. સવારે 7:20 સ્કૂલ શરૂ થાય, સાંજના 4:20 પૂરી, 4:30 પૂરી થાય. બધા વિદ્યાર્થીઓએ કમ્પલસરી સ્કૂલમાં જમવાનું. અને એ સ્કૂલના રસોડામાં જે બને તેલ મરચાં વગરનું, નોન સ્પાઇસી. અને બધાના પોતાના થાળી વાડકા, મિલ માલિકોના બાળકોએ પણ થાળી વાડકા જાતે ધોવાના. આ પ્રકારનું. અને બધા વિદ્યાર્થીઓએ શ્વાશ્રય ત્યાં સાફસૂફી કરવા માટે નોકરો જ નહોતા. 20 મિનિટ અમારા સ્કૂલનું કમ્પાઉન્ડ સાફ કરવાનો વાર હોય, કોઈ વખતે રૂમ સાફ કરવાનો, અને બાથરૂમ અને ટોયલેટ પણ અમારે સાફ કરવાના. એટલે આ પ્રકારની ટ્રેનિંગ એ સ્કૂલમાં આપવામાં આવી. અને સૌથી મોટી વાત એ છે કે લીનાબેન 3000 વર્ષ પહેલાં મહાકવિ હોમર દ્વારા લખાયેલું ઇલિયડ, હેલન ઓફ ટ્રોયની કથા છે, કે હેલન અને ટ્રોયની જે કથા છે એ બહુ જાણીતી કથા છે. એ અમને રોજ 15 મિનિટ કહે. અને વર્ષના અંતે એ ઇલિયડ નાટક અમારે ભજવવાનું. ઇલિયડ નાટક. અને તમે કલ્પી નહીં શકો કે 1960માં આ નાટક જ્યારે અમદાવાદમાં સ્કૂલમાં ભજવવામાં આવ્યું, એમાં 150 કેરેક્ટર્સ હતા, 150 કેરેક્ટર્સ હતા. અને 3 નાઇટ સુધી અમદાવાદના લોકોએ પડાવ્યા. અને પડદા નહીં, 150 ફૂટનું તો સ્ટેજ અંધારું કરી દેવામાં આવે. અંધારું થાય એટલે તમને વહાણો દેખાય, મહેલો દેખાય, બાલ્કની દેખાય. આ પ્રકારની વાતો હતી. અને મારા માટે એમાં સ્મરણ કરી શકાય એ વાત એ છે કે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા અને એક વખતે શ્રેયસ સ્કૂલમાં આવ્યા. એટલે નહેરુની મુલાકાત વખતે અમને બાળકોને ઝાડ નીચે બેસાડી દેવામાં આવ્યા. અમે 4-5 જણ. અને પછી બધાના હાથમાં કાગળ આપ્યો એમ કે તમે કોઈ પણ ચિત્રકામ તૈયાર કરો, ડ્રોઈંગ. નહેરુ ચાલતા મારી પાસે આવ્યા. મારું ડ્રોઈંગ એમણે હાથમાં લીધું અને એમણે મને પૂછ્યું, क्या ये आपने बनाया है? મારી 13 વર્ષની ઉંમરને વડાપ્રધાન એક બાળકને આપ કહે છે. કેન યુ ઇમેજિન? આજે તો શિક્ષકો એટલે તો અહીંયા શું કરું ને. મને એ વખતે, કારણ કે હું તો ગામડામાંથી આવેલો હતો, મને એટલી ખબર હતી કે આ જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન છે. એ વખતે કંઈ સેલ્ફી નથી, કેમેરામેન નહોતા. પણ નહેરુએ આ પ્રકારનું મને એક બાળકને પૂછ્યું કે એ આપને બનાવે. એ મને આજે પણ એ વાત યાદ છે. વાહ! એટલે કેટલું સરસ તમારું ઉછેર થયો છે. અને તમારા પિતાજીને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા, કે એમણે દૃષ્ટિપૂર્વક છેક અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં તમને. માત્ર પિતાજી નહીં, મારા માતા પણ. હું એમનો એક જ દીકરો. મારા મધર ભણેલા નહોતા. મારા પિતા ભણેલા હતા 7મું ધોરણ સુધી, ફાઇનલ સુધી. પણ એક માં 1959માં પોતાના એકના એક નાનકડા દીકરાને અમદાવાદ ભણવા મોકલે. આજે વિદેશ મોકલવા જેવું છે. તો એમની પણ હિંમત કે ભણવા જાય તો ભાઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ મારા દીકરાનો વિરહ. શ્રેયસમાં કેટલા વર્ષ ભણ્યા તમે? હું 2 વર્ષ ભણ્યો શ્રેયસમાં. અચ્છા. અને પછી કોલેજ ક્યાં? પછી હું અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયો. અચ્છા. અને એ વખતે ફાધર ડિસોઝા અમારા પ્રિન્સિપલ હતા. ફાધર વાલેસ હોસ્ટેલના રેક્ટર હતા. એ તો મેથેમેટિક્સના પ્રોફેસર હતા. પણ મારા પિતાશ્રી મને ઈચ્છતા હતા કે મારો દીકરો એન્જિનિયર થાય. મને ગણિત ફાવતું જ નહોતું. એટલે મેં કીધું કે હું મારા પિતાશ્રીને ભાઈ કહેતો, મેં કહ્યું ભાઈ મને
ગણિત નથી ફાવતું. એ નારાજ થયા કે હું એન્જિનિયર બનો કેમ નથી બનતો. પછી મને કે એ આઈએએસ થાય. મેં કહું આઈએએસની પરીક્ષાઓ અંગ્રેજીમાં લેવાય છે અને હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, એ પણ હું નહીં થઈ શકું. પછી મને કે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણો. મેં કહું હું થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું, પણ હું ગુજરાતીમાં જ ભણીશ જેથી હું બરાબર ન્યાય આપી શકું. એ વખતે એમને થોડીક નારાજગી સહન કરીને પણ હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો, આર્ટ્સમાં ભણ્યો. સારામાં સારા માર્ક્સે મેં ગ્રેજ્યુએશન કર્યું સાયકોલોજીના સબ્જેક્ટ સાથે. પણ એ 4 વર્ષના મારા અનુભવ દરમિયાન, કારણ કે અમને બધા ભણાવનારા સ્પેનિશ ફાધર્સ હતા. મારી પછી હોસ્ટેલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફાધર હેરેદરો આવ્યા, એ પણ સ્પેનિશ હતા અને એ ગુજરાતી અને હિન્દી ઇંગ્લિશ બંને જાણતા હતા. ફાધર હેરેદોરો સ્પેનથી આવેલા ફાધર અમેરિકામાં જઈને ગુજરાતી શીખી આવેલા અને એમના હોસ્ટેલમાં વચ્ચે એમનો રૂમ અને બાજુમાં અમારા બધાના રૂમ હતા. તો ફાધર સાથેના બધાના સંપર્કને કારણે મારું અંગ્રેજી કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી કરતાં પણ વધારે સ્ટ્રોંગ થઈ ગયું. કે હું 1 કલાક માટે મારે અંગ્રેજીમાં પ્રવચન આપવાનું હતું. હું હમણાં કેરાલા ગયો હતો તો ત્યાંની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મને લેક્ચરમાં આવ્યું. ત્યાં તો મલયાલમ ભાષા જાણે છે, કાં ઇંગ્લિશ જાણે છે, હિન્દી તો કોઈ જાણતું જ નથી. તો મેં આરામથી 1.5 કલાક અંગ્રેજીમાં પ્રવચન આપ્યું. પણ હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો અને સૌથી મોટું એક આશ્ચર્યની વાત એ કહું છું કે હું ઝેવિયર્સમાં દાખલ થયો ત્યારે મારા અંગ્રેજીના સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક આવતા હતા, ગુજરાતીના વિષયમાં સૌથી ઓછા માર્ક આવતા હતા અને છેલ્લા 55 વર્ષથી હું ગુજરાતી પત્રકારત્વમાં છું અને 65 પુસ્તકો પ્રગટ થઈ ગયા. એ મારી કોઈ ગરબડ છે કે વાંચકોને ના, તમારું જે તમારી ગુજરાતી છે, તમારું લેખન છે, એ ખરેખર એકદમ પ્રવાહી છે, સરળ છે. કોઈ પણ વ્યક્તિને તમારું વાંચવું ગમે અને એકવાર તમે શરૂ કરો, એ કભી કભી કોલમ હોય, વહી રફતાર હોય કે તમારી રેલ રોજ તમારી નિયમિત કોલમો હોય અથવા તમારું કશું પણ હોય કે પુસ્તકો હોય, તો એક પ્રવાહીતા આખી તમારી ગુજરાતી વાંચવું ગમે એવું છે. એટલે વાચકોનો વાંક નથી એમાં. નહીં, એટલે એમાં હું એક જ લાઈનમાં કહું કે કેટલાક લોકો પોતાનું વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે એવું ભારેખમ લખે, એવા શબ્દો લખે. હું એક જ વસ્તુનું ધ્યાન રાખું છું કે યુનિવર્સિટીના પટાવાળાને પણ મારું વાંચન ગમવું જોઈએ અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને પણ વાંચવાનું મન થાય. એટલે એટલા માટે પત્રકારત્વમાં રમેશભાઈ એક વાત ચાલે છે, શબ્દ વાત કે અઘરું લખવું સહેલું છે, સહેલું લખવું અઘરું છે. તમે પત્રકારો એક કોમ્યુનિકેટર છીએ, આપણું કામ છે વિનિમય કરવાનું. મારી વાત ગાંધીજી પોતે કીધું હતું કે એક કોશિયાને એટલે કૂવાનો પેલો કોષ ચલાવનારને પણ સમજણ પડે એ ભાષામાં લખો. તો ગાંધીજીએ સત્યના પ્રયોગ પોતે ક્યાં સાહિત્યકાર હતા? ગુજરાતી ભાષાનું સૌથી વધારે વેચાતું, વંચાતું અને દુનિયાની સૌથી વધુ ભાષાઓમાં અનુવાદિત થયેલું પુસ્તક તો સત્યના પ્રયોગો છે. એ ક્યાં સાહિત્યકાર હતા? દેવેન્દ્રભાઈ, પત્રકારત્વમાં કેવી રીતે આવી ગયા તમે? દિસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. હું સેન્ટ ઝેવિયર્સમાં ગ્રેજ્યુએટ થયો પછી હું યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયકોલોજીમાં MA કરતો હતો. એ હું ઇંગ્લિશ મીડિયમમાં કરતો. ત્યાં સુધીમાં મારી અંગ્રેજી ભાષા પર પકડ આવી ગઈ હતી. એટલે સવારે હું લો કરતો હતો એલિશા કોલેજમાં, લોની હોસ્ટેલમાં રહેતો હતો અને બપોરે પછી 12 થી સાંજના 5 સુધીમાં ત્યાં કરતો હતો. એક સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોની એક જાહેર ખબર આવી ગુજરાતીમાં કે કેન્દ્ર સરકારના ગૃહ ખાતા માટે ઇન્સ્પેક્ટર્સ લેવાના છે. હવે એ ડિપાર્ટમેન્ટમાં મારું ગામ જાગીરદારોનું ગામ હતું. એમાં એક જાગીરદાર, એક્સ જાગીરદાર દત્તરાવ ફણસે અમારા વડીલ હતા, એમણે એ મને ઓળખતા હતા. એટલે એમણે મને બોલાયો. એમની અમદાવાદમાં ઓફિસ હતી કે દેવેન્દ્ર તું આમાં અરજી કર. મેં કહ્યું કે આ શાની છે? તો મેં ગૃહ ખાતાના ઇન્સ્પેક્ટર લેવાનું. મને કે અમારી સેન્ટ્રલ આઈબીની છે અને સેન્ટ્રલ આઈબીની ઓફિસ છે એ એની પર બોર્ડ બલેગુલ ના હોય, એ પ્રાઇવેટ બંગલામાં જ હોય એટલે કોઈને ખબર ના પડે. તો મેં તો અરજી કરી. પહેલાં ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સેકન્ડ આવ્યો. પછી અમારો મૌખિક ઇન્ટરવ્યૂ મુંબઈમાં થયો. તો મારો 1.25 કલાક સુધી ઇન્ટરવ્યૂ ચાલ્યો અને એ આપણને પેલું પૂછે કે ભાઈ તમે કયા સાહેબ? મેં કહ્યું હું સાયકોલોજી સાથે થયો છું. તો સાયકોલોજી લખ્યું. મેં બધા જવાબો પરફેક્ટ આપ્યા અને એમને કહ્યું તમે બેસો. પછી અમને સાંજે કહેવામાં આવ્યું કે દેવેન્દ્ર યુ આર સિલેક્ટેડ અને તમને થોડા વખતમાં એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે. તમારે ગરમ કપડાં એટલે બહુ હેવી સીવડાવી રાખવા પડશે. મેં કહ્યું કેમ? કે પહેલી તમારી 6 મહિનાની ટ્રેનિંગ દિલ્હીમાં છે અને બીજી 6 મહિનાની ટ્રેનિંગ ચાઇના બોર્ડર પર એટલે નેફા બોર્ડર પર છે. એ વખતે પેલું 62નું યુદ્ધ પૂરું થયેલું હતું. પણ ચાઇના બોર્ડર પર -30 ફૂટ -40 ઠંડી હશે. એટલે હું તો ઘેર આવ્યો. મેં તો પછી ભણવાનું બાજુ મૂકી દીધું. મેં કહું મારો લેટર આવશે, કપડાં બપડા સીવડી રાખીને હું તો રાહ જોવા માંડ્યો.
5 દિવસ થયા, 15 દિવસ થયા, મહિનો થયો, 2 મહિના, 4 મહિના સુધી મારો એપોઇન્ટમેન્ટ લેટર જ નહીં આવ્યો. આજ સુધી નથી આવ્યો. કેમ નથી આવ્યો એ મને ખબર નથી. મને કહેવામાં આવ્યું છે, ખબર નહીં કે આખી ભરતી રદ થઈ ગઈ, પણ એ અગત્યનો સવાલ નથી. પછી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો. મને એમ થયું કે હવે મારે નોકરી જ કરવી છે. એ વખતે મારા પિતાશ્રી મને દર મહિને 80 રૂપિયા મોકલતા. એ 80 રૂપિયા મારી હોસ્ટેલનામાં ભોજન બિલના અને પરચુરણ ખર્ચના, અને પહેલાં જે ફી ભરી દીધી. મેં કહું મારે હવે મારા પિતાશ્રી પાસેથી પૈસા મંગાવવા નથી, મારે એમને ક્યાં સુધી એમની પર ડિપેન્ડન્ટ રહું. પછી હું નોકરી શોધવા માંડ્યો. તો મારું ડ્રોઈંગ સારું હતું. તો એક ગાડગેન પાટીલ કંપની, હું રિગલ સિનેમામાં ગયો. તે પેલા હોર્ડિંગો દોરે ને, ભાવસાર કરીને એક આર્ટિસ્ટ, કે મોટા મોટા કલાકારોના કે આ પિક્ચર આવવાનું છે, હિમાલય કી ગોદ મેં આ છે તે છે. એટલે મેં ભાવસારને કીધું કે હું આ દોરી શકું છું, મને તમે ચિત્ર આપો, હું તમને અડધો કલાકમાં દોરીને આપી દઉં. એટલે મને કહે છે કે રવિ, તમે આટલું ભણ્યા છો, તમારું કામ નથી. એવું સારું. પછી એક બીજી ગાડગેન પાટીલ કંપનીમાં ક્લાર્ક લેવાના, મેં ત્યાં અરજી કરી. મને જોયા પછી મને કહે છે કે તમે આટલું ભણેલા છો, આ તો ટ્રકોના ડ્રાઈવરો સાથે તમે માથાકૂટ નહીં કરી શકો, આ બહુ હાર્ડ થયું. હું નિસ્તર, મને જોબ પણ નથી મળતી. પછી નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટમાં એક મોહન હેર કટિંગ સલૂન નામની દુકાન હતી, અને એના જે મુખ્ય માલિક હતા એ મોહનભાઈ, એ મારા ભાઈબંધ હતા. અને હું કાયમ મારા વાળ કપાવવા માટે ત્યાં જો, ને મારા બહુ સરસ મિત્ર હતા. અને એ મારી એ વખતે ઉંમર 21-22ની હતી. એટલે મને વાળ પણ મારા બહુ હેવી ને જથ્થાદાર હતા. એટલે વાળ કપાવવાનો શોખ હતો. ત્યાં વાળ કપાવવા માટે મારે પહેલાં બીજા કોઈ ગ્રાહક બેઠેલા હતા, એટલે મારો ટર્ન આવે એને હું રાહ જોતો હતો. એટલે બાજુમાં મેં જોયું તો એક જનસત્તા નામનું છાપું પડ્યું હતું. એટલે ટાઈમ પસાર કરી હું વાંચવા માંડ્યો. તો જનસત્તામાં એક જાહેર ખબર આવી હતી કે ભાઈ અમદાવાદમાંથી વેસ્ટર્ન ટાઈમ્સ નામનો અંગ્રેજી અખબાર શરૂ થાય છે, એને ટ્રેનિંગ પત્રકારો લેવાના છે, તો તમે એપ્લાય કરો. એટલે મેં એપ્લાય કર્યું. 10 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ આવ્યો. હવે મેં સેન્ટ્રલ આઈબીની તૈયારી કરી હતી. એટલે આમાં તો કહેતું જ નહીં. અને જનસત્તાના મિર્ઝાપુરના બિલ્ડિંગમાં એ વેસ્ટર્ન ટાઈમ્સની નીચે ઓફિસ હતી. એ અંગ્રેજી છાપું હતું. રામુ પટેલ એના એડિટર હતા. એમને મારું પેપર જોયું. ઇન્ટરવ્યૂ લેવાના બદલે એમને ઓફિસે બનાવ્યો. મને કહે કે દેવેન્દ્ર, વોટ આર યુ ડુઈંગ? મેં કહું હું અત્યારે યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયકોલોજી સવારે કરું છું, પણ અત્યારે હું જોબ શોધું છું. યુ આર સિલેક્ટેડ, કાલથી તમે આવી જાઓ, તમારો સ્ટાઇપેન્ડ મહિને 100 રૂપિયા. હું તો ખુશ થઈ ગયો. મેં કહું મને 80 રૂપિયા મોકલે છે ને મારો પહેલો પગાર 100 રૂપિયા મળવાનો છે, તો હું તો રાજી થઈ ગયો. એટલે હું બીજા દિવસથી અંગ્રેજી છાપામાં જતો રહ્યો. પણ એ વખતે છાપું બહાર નહોતું પડ્યું, એની ડમી કોપીસ બહાર આવે. એટલે છપાય અને પછી આપણે બધા અંદર એ લોકો જુએ કે ભાઈ આમાં શું ભૂલો, શું સુધારવા, શું ચાલો. એ મહિના સુધી અમને ફિલ્ડમાં મોકલવામાં આવે. તો એ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈ હતી નહીં. એ વખતે કોંગ્રેસ હતી. એ પછી કોંગ્રેસ હાઉસ, એ મેઇન ઓફિસમાં અમે સાંજે રિપોર્ટિંગ કરવા માટે જઈએ. સાંજે પછી એના નેતાઓને મળીએ, શું થયું શું નહીં. કોંગ્રેસ હાઉસ પર મને મારા એક મિત્ર એ મળી ગયા ગુજરાત સમાચારમાં. એ ચંદ્રકાંત ઉપાધ્યાય હતા. એ મારાથી મને કહે છે કે ક્યાં ના છો? તો મેં કહું હું સાબરકાંઠા, અત્યારે અરવલ્લી છે, સાબરકાંઠા. શું કરો છો? તો મેં કહું વેસ્ટર્ન ટાઈમ્સમાં છું, ક્યાં ગુજરાતી છાપામાં આવું છે? મેં કહ્યું ના ભાઈ ના, હું અંગ્રેજી છાપાનો પત્રકાર છું. અંગ્રેજી ભાષા પર મારી પકડ છે. મારે સામે આખો દેશ અને દુનિયા પડી છે. મારે ક્યાંય પણ જઈ શકીને મારે. પછી પાછો 4 દિવસ પછી મને યાદ કર્યું. મેં કહ્યું એક કામ કરો, મને 300 રૂપિયા પગાર મળવાનો હોય હું આવું. મને કાલ સવારે તમે જયવર્ધન પટેલને મળવા આવી જાઓ. જયવર્ધન પટેલ એ સાબરકાંઠાના જ હતા, અને પત્રકાર અને સાહિત્યકાર આ બેનો સંયુક્ત જેનામાં વ્યક્તિત્વ હોય એવો બહુ ઓછા હોય છે. ઝવેરચંદ મેઘાણી તે પત્રકાર પણ હતા અને સાહિત્યકાર. એમાંથી જયવર્ધનભાઈ એટલે ઝાકળ ઝંઝા લખતા હતા એ જ. હા, હું જ કહું છું કે એ પોતે સમાચાર વિભાગના વડા હતા, લોકલના ચીફ રિપોર્ટર કહેવાય હતી. અને એ પોતે સ્ત્રીઓના જીવન પર કાલ્પનિક કથાઓ અદ્ભુત લખતા હતા, ઝાકળ ઝંઝા. અને સૌથી વધારે વંચાતું એ ગુજરાત સમાચારનું એક કોલમ હતું. એટલે હું તો સવારે 9 વાગે જયવર્ધનભાઈને મળવા ગયો. એટલે જયવર્ધનભાઈ સામે બેઠો. પછી મને 2-4 પ્રશ્ન પૂછ્યા. એટલામાં ગુજરાત સમાચારના શેઠ શાંતિભાઈ શેઠ આવ્યા. એ ધોતી અને જબ્બો અને સાદગીવાળા હતા. એમને પૂછ્યું કે જયવર્ધન, આ છોકરો કોણ છે? હું તો પેલો 22 વર્ષનો કોલેજિયન છોકરા જેવો લાગતો હતો. એટલે જયવર્ધનભાઈએ એટલું જ કીધું કે આ સાબરકાંઠાનો છે ને પટેલ છે, બસ આ છે. કોઈ બી. મને કહે તું શું કરે છે? મેં કહું હું સાયકોલોજીમાં MA કરું છું ને LLB કરું. તો કાલથી ગુજરાત સમાચારમાં આવી જા, તું કાલથી અમારો લો રિપોર્ટર.
ઊભા ઊભા ઇન્ટરવ્યૂ. મારી ઓળખાણમાં હું પટેલ છું અને હું સાબરકાંઠાનો છું એક એટલે ખાલી એટલે જે હતું સાચું કહી દીધું કે ભાઈ અમારા વિસ્તારનો છે અને ત્યાંનો છે ના બને. મને તમને નવે લાગશે, મારો પહેલો પગાર 300 માગ્યો હતો એટલે બદલે 315 આવ્યો. અને પછી મારો પગાર 500 રૂપિયા થયો ત્યારે ગામના લોકો માને નહીં કે ગપ્પુ જ મારે છે. અને પછી તો હું પોતે જ્યાં આખા ડિપાર્ટમેન્ટનો પણ હેડ બન્યો, હાઈએસ્ટ સેલરી. ગુજરાત સમાચારમાં કેટલા વર્ષ આવ્યા? ગુજરાત સમાચારમાં હું 40 વર્ષ રહ્યો. 40 વર્ષ રહ્યા. પછી તો હું લોકલ જે નિવાસી તંત્રી એ ત્યાં ચીફ રિપોર્ટરની પોઝિશન છે, હું નિવાસી તંત્રી પણ રહ્યો. એટલે 40 વર્ષ હું ગુજરાત સમાચારમાં રહ્યો. બહુ લાંબો સમય કામ કર્યું. હા, એટલે પત્રકાર તો મને 55 વર્ષ થયા. 67 જૂનમાં હું જોડાયો. 55 વર્ષથી તમે 55 વર્ષ થયા. અને મેં તો વાંચ્યું છે તમારું બધું પત્રકારત્વ વિશે. તમને કદાચ યાદ નહીં હોય પણ 1991માં અમે એક સહજ વિશેષાંક બહાર પાડેલો. ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં અમે ભણતા હતા અને ત્યારે હું અને મારી જીવનસાથી, અત્યારે હવે જીવનસાથી છે, અમે ગુજરાત સમાચારમાં તમને મળવા આવેલા અને તમારો એક ઇન્ટરવ્યૂ કરી અને એક આખું પાનું અમે એ વખતે સહજના પત્રકારત્વના વિશેષાંકમાં છાપેલું. 1991ની વાત કરું છું. તો તમે એ બધી જો તમારા રિપોર્ટિંગની વાતો કરવા બેસીએ તો 2-3 કલાક થાય. એટલી બધી રસપ્રદ અને ઘણી બધી જબરજસ્ત વાતો છે. પણ તોય દસ્તાવેજીકરણ માટે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે તો કોઈ એકાદની વાત તો આપણે કરવી જોઈએ. જો હું તમને વાત કરું કે એમાં તો વાતો તો અનેક છે, પણ તમને એક વાત કરું કે 1971માં ભારત પાકિસ્તાન વોર થયું. પર્ટિક્યુલરલી તો પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન પર હુમલો કર્યો. ભારતે ત્યાંના લોકોને મદદ કરી. પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા, બાંગ્લાદેશ બન્યો. પાકિસ્તાનના હુમલા વખતે આપણે પણ વળતો હુમલો કર્યો અને રાજસ્થાનથી બારમેરથી આગળનો 400 ચોરસ કિલોમીટર જમીન ભારતે જીતી લીધો. યુદ્ધ પૂરું થયું. આ યુદ્ધ પૂરું થયું પછી ભારત એ શાંતિપ્રિય દેશ છે, આક્રમણખોર નથી, એ પહેલેથી આપણી પોલિસી રહી છે. તો એ વખતે ભુટ્ટો, ઝુલ્ફિકાર ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન હતા અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. એટલે ભુટ્ટો શિમલા આવ્યા, ઇન્દિરા ગાંધીને મળ્યા, જે શિમલા કરાર તરીકે જાણીતું છે. એ ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે શિમલા કરાર થયા અને એ કરાર થયા પછી ભારતે નક્કી કર્યું કે અમે જે જીતી લીધેલો પ્રદેશ છે રાજસ્થાન પછીનું જે પાકિસ્તાન આવે છે બારમેર પછી, એ તમને પાછો આપી દઈશું. પછી એ પાછો આપવાની પછી તારીખો નક્કી થઈ ગઈ, થોડી વાર હતી. આ વાત ઘણા દેશપ્રેમીઓને ના ગમી કે આ આક્રમણખોર દેશ છે અને આપણી ભારતની ભૂમિ પર જ પાકિસ્તાન બનેલું છે, શા માટે આપવું જોઈએ? અને વાત સાચી પણ હતી. એટલે એ વખતે ભારતીય જનતા પાર્ટીનો હતી, જનસંઘ હતું, એ જનસંઘવાળા એનો વિરોધ કરતા હતા. આ દરમિયાન મારી પર ગુજરાત સમાચારમાંથી શ્રેયાંશભાઈનો ફોન આવ્યો. મને કહે છે કે દેવેન્દ્રભાઈ, તમે રાજસ્થાન જઈને પાકિસ્તાનમાં ઘૂસી જાઓ, પાકિસ્તાનમાં જઈને સ્ટોરી લઈ આવો. તો હું એ વખતે મારી ઉંમર 71માં તો વિચાર કરો, એટલે આઈ વોઝ હાર્ડલી 24ની આજુબાજુ હશે મારી ઉંમર, 24-25. મેં કહું હા જઈશ. એટલે હું અને એ મારા સાથી ફોટોગ્રાફર સનત ઝવેરી, આજે નથી પણ બહુ જાંબાજ ફોટોગ્રાફર, અમે બંને એક ટેક્સી, અમારા ત્યાં ગુજરાત સમાચારમાં એ વખતે ટેક્સીમાં એક GA માસ્ટર કરીને ટેક્સીઓના કોન્ટ્રાક્ટર હતા અને એ પોતે એમની પોતાની ગાડી હતી. એ પોતે ગાડી લઈને, અમે એમની ગાડી લઈને, એ માસ્ટર પોતે ગાડી ચલાવે અને અમે પછી 3 જણ પહોંચ્યા જોધપુર. કારણ કે બારમેર સેક્શન એ જોધપુરના અંડરમાં આવે, વેસ્ટર્ન કમાન્ડ, જાણે કે લશ્કરનું. જોધપુરમાં જઈને આર્મી ઓફિસરોને અમે મળ્યા અને અમે કીધું કે ભાઈ અમે પત્રકારો છીએ, ગુજરાતથી આવીએ છીએ, મારું નામ આ છે, આમ નામ છે અને અમારે બારમેર સરહદ પાસે જે પાકિસ્તાનનો પ્રદેશ આપણે કબજો કર્યો છે, પાકિસ્તાનની અંદર પ્રવેશવું છે. ના પાડી દીધી કરી. अरे ये तो कैसे हो सकता है, आप कैसे पाकिस्तान में जा सकते हो, हमारी बॉर्डर तक जा सकते हो, अंदर नहीं घुसने देंगे. પરવાનગી ના આપી. અમે હિંમત નહીં હાર્યા. પછી અમે પૂછ્યું કે ભાઈ અહીંથી કેટલું દૂર છે બારમેર? એમણે કીધું કે આટલું દૂર છે. 2-3-4 કલાકનો રસ્તો જોધપુરથી બારમેરનો છે, સિંગલ ટ્રેક. અને એ માત્ર આર્મી માટેનો જ રસ્તો હતો. એટલે ત્યાં એ વખતે એમાં કોઈ પેસેન્જર બસો દોડતી નહોતી. બારમેર પહોંચ્યા. બારમેરમાં જઈને પાછું આર્મીનું એક યુનિટ હતું, એના વડાને જઈને વિનંતી કરી. એમણે પણ ધરાર ના પાડી દીધી કે પાકિસ્તાનમાં તમે કેવી રીતે ઘૂસી શકો? એ ભલે આપણે જીતી લીધો છે પણ યુ આર નોટ સપોઝ ટુ એન્ટર પાકિસ્તાન. ત્યાર પછી આગળ એવું થયું કે ભાઈ એને પૂછી લીધું આર્મીવાળાને
કે અહીંથી બોર્ડર કેટલી છે, એટલે અહીંથી 60 કિલોમીટર દૂર મુનાવાવ એક છે, છેલ્લું આપણું ગામ. અને મુનાવાવ રેલવે સ્ટેશન છે, અને મુનાવાવથી 2 કિલોમીટર દૂર પાકિસ્તાનની બોર્ડર છે. અને મુનાવાવથી એક ટ્રેન પાકિસ્તાનમાં જાય છે, જે અત્યારે યુદ્ધના કારણે બંધ છે. અમે પાછા ત્યાંથી 60 કિલોમીટર મુનાવાવ પહોંચ્યા. તો મુનાવાવ એક નાનકડું ગામ. અમે ચાલતા ચાલતા, એ બધો આખો રણ વિસ્તાર છે, અમે ચાલતા ચાલતા જઈને જોયું તો એ પાકિસ્તાન કી સીમા હે એમ કહીને બોર્ડ લગાવેલું. એટલે અમે જોઈ લીધું કે આપણે અહીં ઊભા છે ને આ સામે પાકિસ્તાન છે, 10 ફૂટ દૂર. પ્રવેશ વર્જિત છે, જવાય તો નહીં. જવા કોશિશ કરી એટલામાં આર્મીવાળા આવી ગયા કે આર્મીવાળા એમણે દૂરથી જ અમને કહી દીધું પાછા જતા રહો. પછી અમને ખબર પડી કે જનસંઘની એક ટુકડી રોજ સત્યાગ્રહ કરતી કરતી અંદર જાય કે પાકિસ્તાન આપવાના, પાકિસ્તાનને એની જમીન આપવાના વિરોધમાં. ભારત હા કે ભાઈ આપણે આજ એને જવા દે. હા, એમને સત્યાગ્રહને જવા દેતા. પેલા રાષ્ટ્રવાદી હતા જનસંઘવાળા, અને એમને એ લોકોને એન્ટર થવા દેતા, જેટલું જવું એટલું જવા દે આખો દિવસ. એટલે મેં સનતભાઈને કીધું, હું તો એ વખત બહુ યંગ હતો, એટલે પેન્ટ અને ટી શર્ટ પહેરતો હતો. મેં કહ્યું ચાલો આપણને કોઈ સત્યાગ્રહ તરીકે સ્વીકારશે નહીં. એટલે બજારમાં જઈને જેવા તેવા જબ્બો લેવો ભૂલી આવ્યા અમે બંને જણ. અને પછી જનસંઘની ઓફિસે ગયા. નાનકડી ઓફિસ હતી 10 બાય 12ની. પછી અમે હિન્દીમાં વાત કરી કે ભાઈ हम गुजरात से आए हैं, जनसंघ के सत्याग्रही है, हम भी सत्याग्रह में शामिल होना चाहते हैं. તો ખુશ થઈ ગયા. બીજા દિવસે સવારે 9 વાગે અમે એ 12-15 સત્યાગ્રહ સાથે હું ને સનતભાઈ બંને પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસી ગયા. જેટલા ચાલી શકે એટલા કિલોમીટર અંદર ચાલ્યા, ગામડાઓમાં મળ્યા, લોકોને મળ્યા, ફોટા પાડ્યા. લોકોની ભારત પ્રત્યેના પ્રેમની વાતો સાંભળી कि हम पाकिस्तान में है लेकिन हमको अगर हिंदुस्तान में शामिल किया जाए तो हम बहुत खुश होंगे. એટલે પાકિસ્તાનની આપણી બોર્ડરની પ્રજા હતી, પાકિસ્તાનમાં રહેતી, એ બધાના મેં ઇન્ટરવ્યૂ કર્યા. અને હું કાગળ પેન નહોતો રાખતો. આજે પણ હું કાગળ પેન નથી રાખતો. તમારી સાથે હું 1 કલાક વાત કરું તો એ આખી વાત હું ફરતી રેકોર્ડ કાગળ પર કરી દઉં. મને પહેલેથી મારી એક આ મેમરી છે. એટલે કાગળ પેન રાખીએ તો પકડાઈ જવાય, પેલા ખબર પડી જાય કે પત્રકારો છે. પછી સનત ઝવેરીએ બધા ફોટા પાડી લીધા. એ વખત પેલા રોલવાળા ફોટા હોતા હતા, આજે જેમ ડિજિટલ છે નહોતા. એટલે મેં કહું તે એટલે જેટલા ફોટા પાડ્યા છે એનો રોલ તું કેમેરામાંથી કાઢી નાખીને મને આપી દે, હું મારા ખિસ્સા મૂકી દઉં છું, તું બીજો રોલ ઇન્સર્ટ કરી દે. કેમ? મેં કહું પછી કહીશ. પાકિસ્તાનમાં ફર્યા. પાકિસ્તાનની અંદર આખો દિવસ ફર્યા છે. સાંજના 4-5 વાગે આર્મી ટ્રક આવ્યો. અમને બધાને ધરપકડ કરીને આર્મીવાળા, આપણા ઇન્ડિયન આર્મીવાળા લઈ ગયા પાછા મુનાવાવ. પછી એમની ઓફિસમાં અમને બધાને ઊભા રાખ્યા. અમને ઊભા રાખીને બધાને કીધું કે તમે સત્યાગ્રહી છો એટલે અમે તમને વોર્નિંગ આપીને જવા દઈએ છીએ, પણ આ રીતે તમારે નહીં જવું જોઈએ એમ કરીને વોર્નિંગ આપીને બધાને. કારણ કે તો રાષ્ટ્રપ્રેમી છે, એમાં કોઈ ગુનો તો પણ. પછી મને ને સનત ઝવેરી બેને રોક્યા, મારા ફોટોગ્રાફરને. ठहरो, आप लोग सत्याग्रही नहीं हो, हमारा आईबी का रिपोर्ट है, आप पत्रकार हो और गुजरात से आए हो, आपका कैमरा में जो रोल है हमको वापस दे दो. એટલે પેલો બીજો રોલ હતો એ પાછો આપ્યો. ઓરિજિનલ રોલ મારા ખિસ્સામાં હતો બીજો. તને સમજી કહ્યું, દેવેન્દ્રે બરાબર કીધું. પછી એને એમને કીધું कि देखो मिस्टर जर्नलिस्ट, ये आप जो गए, आप हमारे देश के नागरिक हैं, राष्ट्र प्रेमी हैं, आपको भी हम सिर्फ वार्निंग देके छोड़ते थे, लेकिन आपको पता होना चाहिए कि आप जहाँ पर गए थे वो फील्ड है, युद्ध भूमि છે, અને એની અંદર અમે સુરંગો બિછાવેલી છે. દુશ્મન એટલે સુરંગ એટલે માઇન્સ. એની પર જો તમારો પગ પડે તો કહે છે કે તમારા હજારો ટુકડા થઈ જાય, હજારો ટુકડા થઈ જાય, તમારા બોડીનો પાર્ટ જડે નહીં, એવા માઇન્સ બિછા. તમારો પગ જો એક સુરંગ પર પડી ગયો હોત તો કોની રિસ્પોન્સિબિલિટી હોત? બીજી વાત, એણે કીધું કે આ રણ છે, આમાં કોઈ, એ રણની અંદર એક વિચિત્ર પ્રકારના બહુ વીછી યલો કલરના થાય છે, એ કોબરા કરતાં ખરાબ છે. એક વીછી તમને કરડી જાય તો 1 મિનિટ કરતાં અંદરના ભાગમાં તમે ત્યાં આવી ડેન્જરસ જગ્યા પર તમારે ન જવું જોઈએ. અમે ભગવાનનો પાડ માર્યો, અમને જવા દીધા, જઈએ, અમને હસીને અમને વિદાય આપી. પેલો પછી મેં એક દુકાનમાં બેસીને કાગળ પેન પર, એ જમાનામાં ટેલિફોન બીજું હતું, કાગળ પેન પર આખા રિપોર્ટ લખી નાખ્યો. અને તાબડતોબ અમારા ગાડીના ડ્રાઈવરનો દોડાયો કે તું જયપુર જા. અને જયપુર જઈને, એ જમાનામાં પ્લેનમાં એક સર્વિસ હતી કે તમે પ્લેનમાં એક પેકેટ આપો તો એ અમદાવાદ, તમારે અમદાવાદ એરપોર્ટ પર તમારા જેના નામ એને એ લોકો ડિલિવર, એટલે ત્યાં મોકલી આપ્યું.
અમે ત્યાંથી એક ટ્રંક કોલ બુક કરીને શ્રેયાંશભાઈને ફોન કર્યો. મેં કહું ભાઈ એક પેકેટ આજે રાતના આવશે, જેમાં કેમેરાનો રોલ છે, તમે ધોઈને પ્રોસેસ કરીને ફોટા કઢાવજો અને મારી સ્ટોરી તૈયાર છે. શ્રેયાંશભાઈ જાતે એરપોર્ટ પર આવ્યા. એરપોર્ટ પર જઈને એમણે એ કવર આખું લઈ લીધું પેકેટ, એમાંથી રોલ કાઢીને ધોળાયો રાત્રે મારી સ્ટોરી. બીજા દિવસે ગુજરાત સમાચારમાં 8 કોલમમાં પહેલા પાને સ્ટોરી કે ગુજરાત સમાચારના પત્રકારો. એટલે પાકિસ્તાનમાં હું વગર પાસપોર્ટ ને વગર વિઝાએ જઈ આવેલો છું, પણ એક પત્રકાર તરીકે. એક આ યાદગાર સ્ટોરી છે. આ સ્ટોરી મેં વાંચી પણ હતી અને ખરેખર જબરજસ્ત સ્ટોરી છે આ. અને જોખમ હતું બહુ જ મોટું, જાનનું પણ જોખમ હતું. દેવેન્દ્રભાઈ, આવી તો ઘણી બધી વાતો કરી શકાય, પણ સમય ઓછો છે. ગુજરાત સમાચાર સાથેનો તમારો 40 વર્ષનો જે સંબંધ રહ્યો એ કેવો રહ્યો અને કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? બંને મારા માટે સમજો લો, ગુજરાત સમાચાર અને સંદેશ મારા માટે એક પરિવાર જેવા જ રહ્યા છે. કે હું ગુજરાત સમાચારમાં હતો ત્યારે પણ સુખી હતો અને એટલો જ સુખી આજે સંદેશમાં પણ છું. બંને જગ્યાએ હું કમ્ફર્ટેબલ છું. મને બંને જગ્યાએ બંને કંપનીઓના માલિકો તરફથી ભરપૂર પ્રેમ અને ભરપૂર લાગણી મળી છે. અને એ બંને અખબારોના માલિકો સાથે આજે મારો એક પારિવારિક સંબંધ પણ છે. કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નહીં. અને બંને કંપનીના માલિકોને ખબર છે કે મને અખબારના રાજકારણમાં કોઈ રસ નથી. ગુજરાત સમાચારના માલિકો અને સંદેશના માલિકો મારા માટે એટલા જ આદર, જે પહેલાં જેટલો હતો એટલો જ આદર આજે પણ બંને અખબારોના માલિકો સાથે છે. અને હું બંને અખબારોના માલિકોને આજે પણ રિસ્પેક્ટ કરું છું. પણ તો ગુજરાત સમાચાર કેમ છોડવું પડેલું? તમે સમજી લો, આ પ્રશ્ન મને રાજકારણીઓ પણ પૂછ્યો હતો. એ સમયમાં કોંગ્રેસ સરકાર હતી, એટલે કોંગ્રેસ વખતે અહેમદ પટેલ બરે સ્ટ્રોંગ હતા. એમણે મને પૂછ્યું કે ગુજરાત સમાચાર કેમ છોડ્યું. પછી બીજો પ્રશ્ન એ વખતે પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી, એમણે કેમ પૂછ્યું. મેં કહ્યું સાહેબ, કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં. એટલે એમ કરીને હસીને, કારણ કે મને કોઈના માટે દ્વેષ નથી. સાચી વાત. બંને મને મારા માટે બંને અખબારો પ્રિય છે. અને આજે સંદેશમાં ના માલિકો પણ મને એટલો જ પ્રેમ મારા માટે રાખે છે. અને હું એટલો જ રિસ્પેક્ટ કરું છું કે જેટલું હું ગુજરાત સમાચારના માલિકોનો કરું. એક સમય હતો દેવેન્દ્રભાઈ, મેં પણ 3 મહિના તાલીમ લીધેલી છે ગુજરાત સમાચારમાં, હું પત્રકારત્વમાં આવ્યો એ પછી. પણ તમે એક વજનદાર પત્રકાર કેવી રીતે બની શક્યા? કારણ કે એક સમય હતો, દાખલા તરીકે મેં તમારું એક પુસ્તક વાંચેલું, એમાં મણિબહેનને સાબરકાંઠામાંથી ટિકિટ આપવી જોઈએ એવો વિચાર તમે આપેલો. એ તો તમારી દ્રષ્ટિ કે આ વસ્તુ કરવી જોઈએ, અને પછી તો એ થયું પણ ખરું. પણ ગુજરાત સમાચારમાં એવું એક જમાનામાં કહેવાતું હતું કે દેવેન્દ્રભાઈ એટલે એકદમ ઓથોરિટી અથવા તો વજન. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. તમે સમજી લો કે તમે એક ચીલાચાલુ પત્રકારત્વ અને ઓફ ધ ટ્રેક પત્રકારત્વ, આ બેની વચ્ચે ફરક છે. કે ભાઈ એક તમે પોલીસ સ્ટેશને ફોન કરો, ભાઈ આજે શું ઘટના છે કે શાહપુરમાં એક મહિલા સ્ટવ સળગાવતી વખતે કે ગેસ વખતે દાઝી ગઈ ને મરી ગઈ. આ એક વર્ઝન થયું. પણ જો તમે પછી તમારી દ્રષ્ટિએ ઇન્વેસ્ટિગેટ કરો કે દાઝી ગઈ હતી કે એને આત્મહત્યા કરી છે કે એને મારી નાખી છે એના હસબન્ડે, એટલે સ્ટોરી બિહાઇન્ડ સ્ટોરી શોધવાનું કામ મેં શરૂ કર્યું કે ભાઈ સ્ટોરી બિહાઇન્ડ સ્ટોરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ કામ. અને પછી સામાન્ય રીતે અખબારોમાં સમાચારો જ આવતા હોય છે. મેં કભી જે સ્ટોરી શરૂ કરી, કભી એ કાલ્પનિક કથા નથી, લખાય છે વાર્તાના સ્વરૂપમાં, પણ એમાં એક શબ્દ હિયર એન્ડ ધેર કોઈ પણ જાતનું ફિક્શન નથી. એવરીથિંગ ઇઝ ફેક્ટ. ફક્ત એને લખાય છે એ રીતે કે જેથી તમારો એટલે હ્યુમન ઇન્ટરેસ્ટની સ્ટોરીઝ કહે છે. અને આ મને આઈડિયા આવ્યો ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી, કારણ કે હું વિશ્વના બધા જ અખબારો અને જુદી જુદી રીતે વાંચતો રહ્યો છું. તો ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક કોલમ આવતું હતું કે જેમાં અમેરિકામાં રહેતી વ્યક્તિઓ પોતાના જીવનની એક ફેક્ચ્યુઅલ સ્ટોરી મૂકે અને એ છપાય. એમાંથી જે ધારો કે 50 મળી હોય પણ એમાંથી બેસ્ટ સ્ટોરી ફેક્ચ્યુઅલ હોય. અને એની ઉપરથી ન્યૂયોર્ક ટાઈમ્સ દર વર્ષે એક પુસ્તક બહાર પાડે. એ પુસ્તક મારા વાંચવામાં આવ્યું. મેં કહ્યું કે આપણે ન્યૂયોર્ક ટાઈમ્સવાળા તો લોકો પાસે મંગાવે છે, હું પોતે લોકો પાસેથી મંગાવીને હું કેમ ન લખું? કારણ કે બધા લેખકો તો હોય નહીં, બિચારા ગામડામાંથી કોઈ માણસો કોની જોડે શું થયું. તો એ ઘટનાઓને પછી મેં મારી ભાષામાં પરિવર્તિત કરી અને મૂકી. અને ઓ હેનરીની એક સ્ટાઇલ છે કે તમે આખી વાર્તા વાંચો, પૂરી થાવ ત્યારે તમે એમાં એક સરપ્રાઇઝ એલિમેન્ટ હોય, એટલે ચમત્કૃતિ હોય. એટલે તમે આખી કભીની કોલમ વાંચો તો તમને રસપ્રવાહ જરાક ના થાય. છેલ્લે 2 બાબતો આવે, એક ચમત્કૃતિ આવે જે તમે કલ્પના ન કરી હોય,
અને એની અંદરથી એક સોશિયલ મેસેજ જાય. કારણ કે હું લોકોને એન્ટરટેન કરવા માટે કે પ્રેમલા પ્રેમલીઓ અને પ્રણય કથાઓ નથી લખતો, એમાંથી અલ્ટિમેટલી એક મેસેજ જાય. દાખલા તરીકે વડોદરાના એક પરિવારે એમને સંતાન નહોતું, એના અનાથ આશ્રમમાં જઈને એક છોકરીને દત્તક લીધી. પેલી છોકરી રડતી હતી, એને મોટી કરી, ભણાવી, સારામાં સારું એજ્યુકેશન આપ્યું, સારામાં સારું એને એ આપ્યું. પછી એને 25 વર્ષની થઈ તો એના પાલક માતા પિતાએ જોયું કે ભાઈ આ છોકરી છે એ થોડુંક બરાબર નથી લાગતું એના કંઈક બિહેવિયર પરથી, એટલે એ થોડીક એમને નજર રાખી તો ખબર પડી તો એ શી વોઝ ઇન લવ વિથ સમબડી. કોઈને પ્રમેય હોવું એ કોઈ ગુનો નથી, પણ જેમને એ ચાહતી હતી એ છોકરો એક ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળો હતો, ખતરનાક હતો, અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હતો. એટલે આ લોકોએ વિરોધ કર્યો કે તું આ ખોટું કરી રહ્યું છે. તમને નવી લાગશે કે એ છોકરીએ એના પાલક માતા પિતાની હત્યા કરી નાખી. આ વડોદરાનો કિસ્સો છે ઘણા વર્ષો પહેલાંનો. એટલે તમારે દયા, દાન અને ઉદાર થવામાં પણ તમારે સાચવવું પડે, કારણ કે ડેસ્ટિની ક્યાં લઈ જાય છે ખબર નથી. સાચી વાત છે. અને આવી તો દેવેન્દ્રભાઈ કેટલીય સ્ટોરી, તમારા ઘણા બધા પુસ્તકોના લોકાર્પણમાં પણ હું અમદાવાદમાં યોજાયા હોય તો હાજર રહ્યો છું. દેવેન્દ્રભાઈ, આમ 55 વર્ષના પત્રકારત્વમાં તમે વૈવિધ્યપૂર્ણ ઘણું કામ કર્યું. તમે રાજકારણનું પણ ઘણું લખ્યું અને સમય કદાચ તમારી જવાબદારી એવી હતી, તમે કી પર્સન હતા તો રાજકારણીઓ સાથે તમારે પહેલાંમાં સંપર્કમાં પણ આવવાનું બન્યું હોય. અને કભી કભીમાં તમે સમાજની પણ ઘણી બધી સ્ટોરીઓ લખી. એટલે મને 2 પ્રશ્ન કરવાનું મન થાય. ભારતમાં લોકશાહી છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. તમારી દૃષ્ટિએ ભારતના રાજકારણીઓ કેવા છે? તમે જો, હું તમને એક વાત કરું કે વિશ્વની જૂનામાં જૂની લોકશાહી અમેરિકા છે. સૌથી મોટી વસ્તીવાળી લાર્જેસ્ટ ડેમોક્રેસી એ ઇન્ડિયા છે. 1947થી આપણે આઝાદ થયા. થોડીક આ વાત કરી દઉં કે હું ભલે અમદાવાદમાં ગુજરાત સમાચાર કે સંદેશમાં પત્રકાર રહ્યો, પણ મેં અનેક વડાપ્રધાનોના ઇન્ટરવ્યૂ પણ કર્યા. દાખલા તરીકે સૌથી પહેલાં એક વખતે તો નરસિંહ રાવ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમની સાથે પ્લેનમાં હું ઓમાન ગયો. એ વખતે પત્રકારો લઈ જતા હતા. તો એ ઓમાનમાં અમારી પાસે આવીને સરસ રીતે વાત કરે, આપણે લાગે જ નહીં કે આઈ એમ ટોકિંગ ટુ અ પ્રાઇમ મિનિસ્ટર. એટલે આ દેશના લોકશાહીમાં આવા પણ વડાપ્રધાનો મળેલા છે. પ્લેનમાં સીટો 100 હોય પણ મેક્સિમમ એમાં 30-40થી વધારે પેસેન્જર્સ ના હોય, અને જે વડાપ્રધાન ખાય એ પત્રકારો પણ ખાય. આ એક ભારતની પ્રણાલિકા રહી છે પહેલાંથી. ત્યાર પછી ઇન્દિરા ગાંધી આ દેશમાં, જાઓ લોકશાહીની વાત, કે ઇન્દિરા ગાંધી આ દેશમાં ખૂબ સારું એક કામ કર્યું અને ખૂબ મોટી ભૂલ પણ કરી. સારું એક કામ કર્યું કે એમણે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા અને પૂર્વ પાકિસ્તાનને ખતમ કરી દીધું. અને પાકિસ્તાનના લશ્કરને શરણે આવવું પડ્યું. બીજું કામ, એમણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. આ લોકશાહી મોટો, કારણ કે ત્યાં પહેલાં માત્ર ધનવાનોની જ બેન્કો હતી. કોઈ સામાન્ય રિક્ષાવાળાને બેંકમાં બેસવા ના મળે, ટેક્સીવાળાને બેસવા ના મળે, પાનના ગલ્લાવાળાને બેસવા ના મળે. આ એક મોટું આખું કામ કર્યું. પણ એમણે મોટામાં મોટી ભૂલ કરી ઇમરજન્સી. આ દેશમાં એમણે કટોકટી, અને બીજી મોટી ભૂલ કરી પ્રેસ સેન્સરશિપ, અખબાર પર પ્રેસ સેન્સરશિપ. અને જ્યારે એમણે કટોકટી નાખી ત્યારે એનો વિરોધ કરનારા હજારો કાર્યકરોને, નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા. આ એક લોકશાહીની દેશમાં શોભે નહીં એવી વાત હતી. આ લોકશાહી પેલું સારું કામ હતું, આ લાંછનનું કામ હતું. આ લોકશાહીમાં જે મેં કીધું કે એક મને ખબર છે, અમે જે કંઈ સમાચારો લખીએ તો સેન્સર બોર્ડ શું, માહિતી ખાતાના અધિકારીઓ, અમારે લખેલું લખાણ માહિતી ખાતાના અધિકારીઓને પાછું ઓફિસ જવાનું, બતાવવાનું, એ વાંચે, સિક્કો મારે, પછી છાપવાનું. અમને પોતાને પણ એક કટોકટી અને પ્રેસ સેન્સરશિપ. માહિતી ખાતાના અધિકારીઓ ના હોય તો ગમે તે વિભાગના અધિકારી. હા, એટલે કહું તો છું કે એ તો બહુ ખરાબ દિવસો હતા. હવે આ વાત પૂરી થઈ ગઈ, પછી કટોકટી બી પૂરી થઈ ગઈ, પ્રેસ સેન્સરશિપ બી ઉઠી ગઈ, પછી ઇન્દિરાજી હારી પણ ગયા, અને બધી અનેક ઘટનાઓ થઈ. પછી પ્રાઇમ મિનિસ્ટર પોતાના એક વખતે અમદાવાદ આવ્યા. મારી ઈચ્છા હતી કે હું ઇન્દિરા ગાંધીનો ઇન્ટરવ્યૂ કરું, અને સહેજ મનમાં હતું કે આ સેન્સરશિપ નાખી છે અને આટલી કટોકટીવાળા છે. પણ મેં મારા મિત્ર મારફતે, અહેમદભાઈ મારફતે ગોઠવ્યું. મેં કહ્યું તો મને એમને ઇન્ટરવ્યૂ ગોઠવી આપો. તમને નવે લાગશે કે ઇન્દિરા ગાંધીની કારમાં જ મને એમણે બેસાડી દીધો. અને મને એમ કે આ હવે ઇન્દિરાજી આગળ ડ્રાઈવર, સિક્યોરિટી આગળ પાછળ, અને ઇન્દિરાજીની બાજુ હું બેઠેલો. એટલે આપણી પત્રકાર છે, એટલે ઓબ્ઝર્વેશન પ્રણા છે આપણી. તો એ મારો ઓબ્ઝર્વેશન તો એમની બાજુમાં એક પુસ્તક પડેલું મેં જોયું
તો એ વિન્સ્ટન ચર્ચિલ પરનું પુસ્તક હતું. એટલે મેં નોંધ લીધી કે ઇન્દિરા ગાંધીને વાંચવાનો આજે પણ શોખ છે. તમને નવી લાગશે કે ઇન્દિરા ગાંધી હિન્દી બોલતા હતા, એના કરતાં એમનું અંગ્રેજીનું એટલું આર્ટિક્યુલેટ અંગ્રેજી હતું કે એમને ઇન્દિરા ગાંધીના કેટલાક ઇન્ટરવ્યૂ યુટ્યુબ પર છે જે બીબીસીમાં લેવામાં આવ્યા હતા, તમે સાંભળજો. પણ મેં ઇન્દિરાજી સાથે બાજુમાં બેઠો ત્યારે હું તો મારી ઉંમર બહુ ઓછી હતી એ વખતે. પછી ઇન્દિરાજીને ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછવા મળ્યા. એ દરમિયાન ઇન્દિરાજીએ એક ડબ્બો ખોલ્યો અને એમાંથી આપણા ગામડામાં પેલા ચણી બોળ આવે છે ને નાના નાના લાલ, જે અમદાવાદમાં વેચાતા નથી, ગરીબ લોકો જ ખાય કાંટાના, એ કાઢ્યા. મેં કહું ઇન્દિરાજી પ્રાઇમ મિનિસ્ટરને આ ચણી બોળ ખાય છે? એટલે એમણે મને આપ્યું કે દેવેને ખાઓ. એટલે મેં કીધું કે મેડમ મેં ગાँव से हूँ लेकिन चनी बोल तो बहुत खा के आओ मुझे नहीं. પછી થોડી વાર પછી એમણે મને પૂછ્યું कि देवेन कुछ और खाना है? मैं बोल दूँ अगली कार में? તમે વિચાર કરો કે જેણે હજારો માણસોને જેલમાં પુરાવ્યા હતા, આ દેશમાં પ્રેસ સેન્સરશિપ રાખી, અખબારોનું ઘડું રૂંધી લીધું હતું, ત્યારે એ મારી જોડે જ્યારે વાત કરે ત્યારે એક મા પોતાના દીકરા સાથે વાત કરતા હોય એ રીતે મને કહ્યું, દેવેન કુછ ઓર ખાના હે. એટલે આ દેશની લોકશાહી વાજપેયીજી સાથે પણ ફર્યો. પછી એક વખત નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી, અને મારું વતન આપણે વાત કરીએ એમ આકરુન. આકરુન પાસે બી એક આંબલિયારા કરીને બીજું ગામ છે, 15 કિલોમીટર દૂર. ત્યાં એક માઝૂમ નદી છે, એની પર ચેક ડેમ બનવાનો હતો અને ગુજરાત એ વખતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનેલા. એટલે મારા વિસ્તારમાં બનવાનો હતો. એટલે મેં નરેન્દ્રભાઈને ફોન કર્યો કે નરેન્દ્રભાઈ તમે અમારા વિસ્તારમાં આવો છો, આપનું સ્વાગત છે. એટલે નરેન્દ્રભાઈ કીધું એવું નહીં ચાલે, એવું સ્વાગત નહીં કરો, મારી સાથે તમારે કાલે આવવાનું છે. કાલે સવારે 9 વાગે મારા બંગલે આવી જાઓ. એટલે હું સવારે 9 વાગે ત્યાં એમના બંગલે ગાંધીનગર પહોંચી ગયો અને મારી ગાડી ત્યાં મૂકી દીધી અને નરેન્દ્રભાઈની કારમાં હું બેસી ગયો. એમાં પણ નરેન્દ્રભાઈ આ બાજુમાં હું આગળ સિક્યોરિટી ડ્રાઈવર અને આગળ પાછળ મુખ્યમંત્રીનો કાફલો હતો. અમે તો જવા નીકળ્યા. જતાં દહેગામ આવ્યું તો ગોધરાની ઘટના પછીના આ દિવસો છે. તો એમને કહેવામાં આવ્યું કે 10-15 જણ તમારું સ્વાગત કરવાના છે નરેન્દ્રભાઈ. તો 400 માણસ. મેં 2 મિનિટના બદલે 20 મિનિટ થઈ. દરેક અને રસ્તામાં જેટલા ગામો આવે, નરેન્દ્રભાઈની લોકપ્રિયતા મેં જોઈ. કોઈ એક જ વર્ગના નહીં, તમામ વર્ગના લોકો, બક્ષી પંથના, ઠાકોર સમાજના, પાટીદારો, બ્રાહ્મણ, વાણિયા, બધે જ લોકો ત્યાં એમનું સ્વાગત કરવા હતા. એટલે અમે જે પહોંચવાના હતા એ કાર્યક્રમ 1.5 કલાક મોડા પહોંચ્યા. હવે ત્યાં પહોંચ્યા એટલે ગામના ત્યાં સ્ટેજ હતું, સામે 1000 માણસ બેઠેલું હતું, મોટું સ્ટેજ બન્યું. એટલે નરેન્દ્રભાઈ શિલાન્યાસ કરી ચેક ડેમનો અને પછી ફંક્શન ત્યાં આવ્યા. બધા બેઠા. એટલે હું બેસતાનો હતો એટલે મને કે ભાઈ દેવેન્દ્રભાઈ આપ તમારા પણ ઉપર બેસો. હું બેઠો. પછી બધાને પેલા મહેમાનોનું સ્વાગત ફૂલોના હારથી કરે ને, એટલે બધાને ફૂલોની માલા પહેરાવતા કે હવે દેવેન્દ્રભાઈ પટેલનું પણ ફૂલથી સ્વાગત ફૂલોના હારથી સ્વાગત કરવામાં આવશે. એટલે મેં કહ્યું હતું કે ભાઈ હું તો આ ગામનો વતની છું, આ મારું વતન છે, મારું સ્વાગત સન્માન ના હોય. એટલે નરેન્દ્રભાઈ બધા સાંભળી શકે એમ બોલ્યા કે દેવેન્દ્રભાઈ અમારી સાથે આવશો તો ફૂલોના હારથી પણ સ્વાગત થશે અને કોઈક દિવસ પથ્થરોથી પણ સ્વાગત થશે. મેં કહું સાહેબ મારે બેમાંથી એક છે. એટલે આવા હળવા અનુભવો છે. લોકશાહી માટેનું છેલ્લું વાક્ય કહી દઉં કે ભારતની લોકશાહી સ્ટ્રોંગ છે. બીજા બધા દેશોમાં લોકશાહી જોખમમાં છે. ચીનમાં તો છે જ નહીં, પાકિસ્તાનમાં લોકશાહી છે જ નહીં, આર્મી શાહી છે. બાંગ્લાદેશની હાલતમાં પણ ત્યાં કટ્ટરપંથીઓની શાહી છે. નેપાળમાં પણ એ પરિસ્થિતિ છે. આજુબાજુ બધું છે નહીં. ભારતની લોકશાહીને કોઈ ડિસ્ટર્બ કરી શકે એમ નથી. પણ એક વાત દુઃખની છે કે ભારતની લોકશાહી પવિત્ર અને મજબૂત હોવા છતાં એનું વસ્ત્રાહરણ જ્ઞાતિવાદ અને જાતિવાદે કરી લીધું છે કે ભાઈ અહીંથી કોને ટિકિટ આપી છે, આને આપો, આ જ્ઞાતિ આપો. એના પરિણામે શું થાય છે કે 8મું ધોરણ ભણેલા લોકો પણ તમે જુઓ, તમને એક મોટો દાખલો આપું. ફૂલમ દેવી પણ જો પાર્લામેન્ટમાં જઈ શકતી હોય કે જેને અનેક લોકોને બંદૂકની ગોળીથી મારી નાખ્યા હતા, એ ફૂલન દેવી પણ જઈ શકતી હોત તો દેર ઇઝ સમથિંગ રોંગ ઇન ધ સિસ્ટમ. લોકશાહીમાં બધાને જવાનો અધિકાર છે. લતીફ અમદાવાદમાં જેલમાં હતો અને મ્યુનિસિપાલિટીમાંથી 5 જગ્યાએ ચૂંટાય, તો હવે આપણે એનું ગૌરવ લેવું કે શું કરવું એ આત્મચિંતન કરવાનો સવાલ. મર્યાદાઓ સાથે પણ મજબૂત છે. એક્ઝેક્ટલી. કહેવાનો મતલબ એ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ નિક્સને ખાલી વોટરગેટ કૌભાંડ એટલે શું?
વોટરગેટ નામનું બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગ એ અમેરિકાના વિરોધ પક્ષની ઓપોઝિશનની ઓફિસ હતી. વોટરગેટ કૌભાંડ એટલે કરોડો રૂપિયાનું કૌભાંડ અબજો ડોલરનું નહોતું. અમેરિકામાં એક નિયમ છે કે હું પ્રેસિડેન્ટ હોઉં અને તમે સામાન્ય નાગરિક છો તો હું તમારો ટેલિફોન ટેપ ના કરી શકું. એ જમાનામાં લેન્ડલાઇન ટેલિફોન હતા અને પ્રેસિડેન્ટ નિક્સને શું કર્યું કે લેન્ડલાઇન સાથે વાયર જોડીને આ લોકો કોની જોડે શું વાત કરે છે એના માટે એને ટેપ કરતો. એ પકડાયું, અમે એને ઘેર બેસવું પડ્યું. પણ અમેરિકાની લોકશાહી ગૌરવ લેવા જેવી નથી, કારણ કે અબ્રાહમ લિંકન જેવા ગુલામોના તારણહારનું ત્યાં મર્ડર થયેલું છે, જ્હોન એફ કેનેડી જેવાનું મર્ડર થયેલું છે, એમના ભાઈનું પણ મર્ડર થયેલું છે અને 235 વર્ષના અમેરિકાના ઇતિહાસમાં એક પણ મહિલાને આજ સુધી ત્યાં પ્રેસિડેન્ટમાં ચૂંટવામાં આવ્યો નથી. એની જગ્યાએ આ દેશમાં દ્રૌપદી મુર્મુ જેવા શ્રેષ્ઠ નારી આ દેશના રાષ્ટ્રપતિ છે. એના પહેલાં પણ પ્રતિભા પાટીલ હતા. ઇન્દિરા ગાંધી એક મહિલા હોવા છતાં વડાપ્રધાન હતા. અનેક મુખ્યમંત્રીઓ ગુજરાતને બધાને મળ્યા છે. જેવી રીતે આનંદીબેન પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, દિલ્હીમાં પણ મુખ્યમંત્રી હતા, માયાવતી. તમે અનેક દ્રષ્ટાંતો જુઓ તો આ દેશની લોકશાહી માટે ગૌરવ જેવી વાત છે કે અમે બધી સ્ત્રી દાક્ષિણ્યની વાતો કર્યા વગર મહિલાઓને પણ રાષ્ટ્રપતિ બનાવી શકીએ છીએ, પ્રાઇમ મિનિસ્ટર પણ બનાવી શકીએ છીએ, મુખ્યમંત્રી પણ. તમે સમાજની પણ ઘણી નજીક રહ્યા છો. તમે એક લોકાભિમુખ પત્રકાર અને એક લેખક રહ્યા છો. તમને સમાજ કેવો લાગ્યો? તમે જુઓ કે આ દેશની ખૂબી અને થોડીક લાક્ષણિકતાઓ સમાજની છે. આપણે હજારો વર્ષથી જોતા આવ્યા છીએ, મહાભારતના સમયથી કે રામાયણના સમયથી, કે સમાજ કયો. મહાભારતના સમયમાં પણ દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા મૌન રહ્યા હતા. અરે એ દુશાસનના પિતા ધૃતરાષ્ટ્ર પણ મૌન રહ્યા હતા અને એ આંખોથી આંધળા નહોતા, અંદરથી પણ આંધળા હતા. ખોટું કરતું એ રોકી નહોતા શકે. આ સમાજ આજે એનાથી વર્સ્ટ પરિસ્થિતિ છે. મહાભારતના સમયમાં કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થયો, દુષ્કર્મ થયું, એ ઘટના નથી ઘટી. વસ્ત્રાહરણની ઘટના ઘટી હતી દ્રૌપદીની. પણ વસ્ત્રાહરણ ભગવાન કૃષ્ણ ભગવાને ચીર પૂર્યા, એ અદ્ભુત આપણી અલૌકિક કથાઓ છે. પણ એ સમયમાં દુષ્કર્મની ઘટનાઓ નહોતી ઘટતી. એક વાત. રામાયણમાં પણ તમે જુઓ તો ભગવાન રામ જ્યારે સીતાજીને લક્ષ્મણને લઈને વનવાસ ગયા ત્યારે રાવણ ઉપાડી ગયો હતો, પણ રાવણે એમને અશોક વાટિકામાં રાખ્યા હતા. રાવણે એમનો સ્પર્શ સુદ્ધા નહોતો કર્યો. એમની મહિલાઓ એમની સેવામાં હતી. રાવણે કોઈ ખરાબ વર્તન નહોતું કર્યું. અને રાવણ એ કામ કેમ કર્યું કે રાવણ એના પૂર્વજન્મમાં ભગવાનનો દ્વારપાળ હતો અને પેલા ઋષિઓ આવ્યા અને ભગવાન આરંભમાં હતા એટલે એને પેલા કીધું કે અત્યારે તમે પ્રવેશ નહીં કરી શકો, એટલે તમે એટલે ઋષિઓ ખીજાય કે જા સાલા રાક્ષસ થઈને પૃથ્વી પર પડ. પછી પેલા ભગવાન જાગ્યા વિષ્ણુ, તેમને ખબર પડી કે આ તો મારા દ્વારપાળે તો નિયમનું પાલન કર્યું છે કે હું ભગવાન આરંભમાં છું તો નહીં જઈશું. એટલે એમને ઋષિઓને વિનંતી કે તમારો શ્રાપ પાછો ખેંચો. શ્રાપ તો પાછો નહીં ખેંચાય તો ઉપાય શું? તમારે એમને ઉદ્ધાર કરવા માટે જન્મ લેવો પડશે. એટલે પેલો જે દ્વારપાળ જય હતો, જય વિજય, એ લોકો પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર આવ્યા પછી એ રાવણ બન્યો અને એ બ્રાહ્મણ હતો, ભગવાન શિવનો મહાન ઉપાસક હતો, એને તપ કર્યું હતું અને એણે જે ભગવાન શિવની સ્તુતિ લખી છે, જટા ઘટા હસમ બ્રહ્મણની લિંપ નિર્જરી વિલોલ વિચરી વલ્લરી વિરાજમાન મૂર્તની. એ રાવણનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રામ આવ્યા. એનો ઉદ્ધાર એમને કોઈ મિસબિહેવ બીજું કશું જ નહોતું કર્યું. આજે શું પરિસ્થિતિ છે? આજે દેશમાં, ગુજરાતમાં, હિન્દુસ્તાનના તમામ ભાગોમાં નાનકડી સગેરાઓ સાથે દુષ્કર્મ. અરે બાપ પોતાની દીકરી સાથે, કાકો પોતાની ભત્રીજી સાથે. આટલો ખરાબ સમાજ મેં આજ સુધી જોયો નથી. અને એ વખતે દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્ર જોઈ રહ્યા હતા, એમ આ સમાજના કહેવાતા આગેવાનો મૌન છે. એક પણ માણસ ઉપવાસ પર બેસતો નથી. એમાં કાયદોને કે પોલીસ ના કરી શકે, દરેક નાનકડી બાળકી દેશ પોલીસ ના હોઈ શકે. એ જવાબદારી સમાજની છે સાચી વાત કે તમે તમારા બાળકોને કે તમારા માણસોને મોબાઈલ આપો છો, એની ઉપર એ અશ્લીલ ફિલ્મો જુએ છે અને પછી એનાથી ઉત્તેજિત થઈને ગમે તે કૃત્ય કરે છે અને કોઈ અરેરાટી નથી. આપણે અખબારમાં લખીએ છીએ કે આજે એક સગેરા ઉપર એક પિતાએ દુષ્કર્મ કર્યું. સમાજમાં એની કોઈ અરેરાટી નથી. આ પણ આ દેશની એક તકલીફ છે, હું સમજું છું. ધાર્મિક છો? કેટલા ધાર્મિક છો તમે? તમે સમજી લો કે હું 100% ધાર્મિક છું. હું ભગવાનમાં પુષ્કળ શ્રદ્ધા ધરાવનારો વ્યક્તિ છું અને
આ સંસ્કાર મને મારા માતા પિતા તરફથી મળ્યા છે. 1945માં જન્મ થયો, પછી 1950 પછી હું સમજતો થયો. તો હું સૂતો હોઉં, મારા ખાટલાની પાછળ જ મારા પિતાશ્રી ભગવાનનું એક નાનકડું પેલું મંદિર હતું. એ રોજ સવારે વહેલા 4 વાગે ઉઠે, નાહી ધોઈને, એ ચા પીતા નહોતા, નાહ્યા ધોયા વગર એ દૂધ ના પીવે, અને સવારે 1 કલાક એ પૂજા પાઠ કરે અને ભગવદ્ ગીતાના શ્લોકો બુલંદ અવાજે, એ આજે પણ મને તોમેવ માતા જ પિતા તોમેવ ત્યાંથી માંડીને એક જા કુંદ્ર એક શ્લોકો મને આજે એ નાની ઉંમરમાં કાનમાં પડ્યા હતા, આજે પણ મને યાદ છે. અને મારા પિતાશ્રીએ મને આપેલા સંસ્કાર પ્રમાણે હું રોજ સવારે ભગવદ્ ગીતા નિયમિત વાંચું છું. અને હું બહારગામ ગયો હોઉં તો મારી સાથે એક ભગવદ્ ગીતા નાની પોકેટ સાઇઝની લઈને જવું, અને હું ભગવદ્ ગીતા વાંચું નહીં ત્યાં સુધી મારો દિવસની શરૂઆત નહીં થાય. અને હું કહું, મારા જીવનના અંત સુધી, જ્યાં સુધી મારું સ્વાસ્થ્ય સારું હશે ત્યાં હોઈશ. ભગવાન કૃષ્ણનો હું પરમ ભક્ત છું, આપણા બધા દેવી દેવતાઓનો હું પરમ ભક્ત છું. અને મારા મધર એ બહુ જ રામ ભક્ત હતા. એ 24 કલાકમાં જાગે એટલી વાર રામ 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 બોલ્યા કરે. અને મારા ગામમાં એક 200 વર્ષ જૂનું ભગવાન રામનું મંદિર, જેને રામજી મંદિર કહે છે, બહુ વર્ષો પહેલાં, 30-35 વર્ષ પહેલાં મને એમને કીધું. મારે બા ભણેલા નહોતા. વ્રત કરે, ગૌરી વ્રત કરે, આ બધું કરે, ગામની નાનકડી કુંવારી છોકરીઓને ઘરે બેસાડીને જમાડે, ગૌરી પૂજા બધું કરે. એમણે મને કીધું, ભાઈ આપણું આ મંદિર તૂટી જવા આવ્યું છે, કંઈક કરો ને. અમે ગામના લોકોના સહકારથી એ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને નવેસરથી એ મંદિર બનાવ્યું. 200 વર્ષ જૂનું મંદિર છે, અને આજે ગામના લોકો એનું સંચાલન કરે છે. અને ત્યાં અમે પછી રામકથા બેસાડી, સંધ્યાબેન ત્રિપાઠી ત્યાં આવ્યા, હું પૂરેપૂરા દિવસ હાજર રહ્યો. અને મારા મધર નિયમિત આખી કથા સાંભળતા. મુરારી બાપુ અમદાવાદમાં કથા કરી ત્યારે મારા બા હાથે આવ્યા હતા. એ મુરારી બાપુની કથા એમને નિયમિત સાંભળી. એટલે હું 100% ધાર્મિક છું, હિન્દુ છું, કટ્ટરવાદી નથી. બધા ધર્મો પ્રત્યે મારું રિસ્પેક્ટ છે, પણ આસ્થા મારા ધર્મમાં છે અને મારા ભગવાનમાં છે. દેવેન્દ્રભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને કેટલી બધી સરસ વાતો કરી. એવું થયા કરતું હતું કે આ ઇન્ટરવ્યૂ પૂરો જ ન થાય. ખરેખર અમને ખૂબ મજા આવી. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.